નમસ્તે મિત્રો. આજનો આપણો એપિસોડ શેક્સપિયરના જીવન અને એની કૃતિઓ અંગેનો છે. આપણને જ્યારે સાહિત્યનો ઇતિહાસ વાંચીએ, સમજીએ, ત્યારે આપણને એ પણ જોવું ગમે કે આ લેખકનું જીવન કેવું હતું, એ કેવી રીતે આવા સરસ લેખક બન્યા. એવું બને કે જીવનમાં તો જુદી જુદી વસ્તુઓ હોઈ શકે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક સમસ્યાઓ હોય, અને છતાંય કોઈ લેખક એટલા આગળ વધે કે જેને જોઈને આપણને થાય કે આમાંથી, દુઃખોમાંથી, વ્યથામાંથી, તકલીફોમાંથી આ લેખક મહાન લેખક બન્યો છે. શેક્સપિયરના જીવન વિશે જે વાતો છે એ મોટા ભાગની તો ઓથેન્ટિક છે, સાચી છે, પણ એ હકીકત છે કે કેટલીક વિગતો જરા જુદી જુદી પણ હોઈ શકે અને એની એક્ઝેક્ટનેસ, નિશ્ચિતતા ન પણ હોઈ શકે. જોકે છતાંય આજથી 400 વર્ષ પહેલાં શેક્સપિયર થયા. આપણે વાત કરીએ એ પ્રમાણે એલિઝાબેથન એજ હતો, એ યુગ હતો ક્વીન એલિઝાબેથના રાજ્યનો. અને રેનેસાંની જે વાત આપણે ગઈકાલે કરેલી, એ રેનેસાંની અસર ત્યારના સાહિત્ય પર, કલા પર અને સામાજિક જીવન પર પણ મોટા પ્રમાણમાં થઈ હતી. શેક્સપિયરનો જન્મ છે એ એપ્રિલ 23, 1564, 1564, એપ્રિલ 23, 1564 થયેલો. એનો જન્મ છે એ સ્ટ્રેટફોર્ડ અપોન એવન, સ્ટ્રેટફોર્ડ અપોન એવન એમાં થયેલો. મારા એક વિદ્યાર્થી એના મિત્ર સાથે એ સ્ટ્રેટફોર્ડ અપોન એવન ગયેલા અને એ લોકોએ મને વિડીયો કોલ કર્યો અને સ્ટ્રેટફોર્ડ અપોન એવન મને બતાવ્યું. થોડો વરસાદ પણ ચાલતો હતો અને એવા વાતાવરણમાં એમણે મને સ્ટ્રેટફોર્ડ અપોન એવન બતાવ્યું. ત્યારે મને એનો ભારે આનંદ થયો કે શેક્સપિયર આ જગ્યાએ જન્મેલા હતા. શેક્સપિયરના પિતાનું નામ હતું જ્હોન શેક્સપિયર. આપણા જે મહાન કવિ અને નાટ્યકાર શેક્સપિયર છે, એનું નામ છે વિલિયમ શેક્સપિયર. આ યાદ રાખજો, કારણ કે ક્રિશ્ચિયન નેમ્સમાં જ્હોન, વિલિયમ, રોબર્ટ એવા જે આગળ નામો આવે છે અને જે શેક્સપિયર છે એ પારિવારિક નામ ગણાય. એટલે આપણે એ યાદ રાખવાનું કે જ્હોન શેક્સપિયર એટલે વિલિયમ શેક્સપિયરના પિતાજી. અને એની માનું નામ હતું, એની માતાનું નામ હતું મેરી. એટલે જ્હોન અને મેરીના પુત્ર તરીકે શેક્સપિયર જન્મેલા, વિલિયમ શેક્સપિયર જન્મેલા. અને એના પિતા એટલે કે જ્હોન શેક્સપિયર એ એક લેધર વર્કર હતા, જે ચામડાને લગતું કામ કર્યા કરતા, જેમ મોચી જેમ કામ કરતા હોય એ રીતે. પણ ત્યાં ઇંગ્લેન્ડમાં એ કામ પણ મહત્ત્વનું ગણાતું હોય છે, એટલે સારું કમાતા હતા. અને જ્હોન પોતે પણ વેપારમાં હોશિયાર હતા અને તેથી એમણે આર્થિક રીતે ખાસો એવો વિકાસ કર્યો. અને એટલું જ નહીં, પણ સામાજિક પ્રતિષ્ઠા પણ એમને પ્રાપ્ત કરી. એટલે એ રીતે જ્હોન છે એ સારા એવા આગળ વધેલા. વિલિયમ શેક્સપિયર એટલે કે આપણા મહાન કવિ અને નાટ્યકાર, એમનો જન્મ તો મેં કહ્યું એમ
23 એપ્રિલ 1564 થયેલો. પછી એમણે લોકલ સ્કૂલમાં, ત્યાંની સ્થાનિક સ્કૂલમાં, જેનું નામ હતું ગ્રામર સ્કૂલ, એમાં એમણે અભ્યાસ કર્યો. પણ એ બહુ લાંબુ ભણ્યા નહીં. આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે કે એવું જરૂરી નથી કે કવિ કે લેખક કે સાહિત્યકાર બહુ ભણેલા હોય. એવા કેટલાય સાહિત્યકારો અને મહાન લેખકો છે કે જે આ રીતે ડિગ્રી મેળવી હોય એવું ન હોય. તમને ખબર હોય તો શેક્સપિયરના સમકાલીન નાટ્યકાર હતા બેન જોન્સન. એ બેન જોન્સને MA કરેલું એ જમાનામાં, આજથી 400 વર્ષ પહેલાં. અને શેક્સપિયરે ફક્ત પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હોય એવી જ સ્થિતિ હતી. કદાચ થોડુંક હાઈસ્કૂલનું મેળવેલું હોય, પણ પ્રાથમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ મેળવીને એમણે 1582માં સ્કૂલ છોડી દીધી. એમને બહુ સ્કૂલમાં રસ નહોતો, એણે સ્કૂલ છોડી દીધી. અને એ પોતાની રીતે એના પિતાની જેમ કંઈક ધંધામાં, કંઈક કામમાં આગળ વધવાનો એમને રસ હતો. અલબત્ત એમનો સૌથી મોટો રસ તો હતો નાટકનો, સાહિત્યનો. અને એ દિશામાં એ આપણને આશ્ચર્ય થાય એવી રીતે આગળ વધ્યા. એ પહેલાં બીજી પણ એક વાત સમજવા જેવી છે કે શેક્સપિયર માત્ર 18 વર્ષના હતા અને ત્યારે એમણે એન હેથવે નામની એક યુવતી સાથે લગ્ન કર્યા. એ યુવતી 26 વર્ષની હતી, પોતે હતા 18 વર્ષના. અને એન હેથવે એ ઓલરેડી પ્રેગ્નન્ટ બની ચૂકી હતી અને એટલે બંનેના લગ્ન થયા. અલબત્ત વિલિયમ શેક્સપિયર જ એ બાળકના પિતા હતા અને એનો જન્મ થયો છે બાળકનો. એ એક દીકરી હતી જેનું નામ સુસાન્ના એવું પાડવામાં આવ્યું. એટલે વિલિયમ શેક્સપિયર એ સુસાન્નાના પિતા બન્યા અને નાની ઉંમરે એમણે લગ્ન કર્યા કહેવાય. એટલે આમ જુઓ તો શેક્સપિયરમાં એવી કોઈ વિશેષતા ન જોવા મળે કે આવો લેખક કઈ રીતે બન્યો હશે, આટલી સમજ એનામાં કઈ રીતે આવી હશે. એમાં આપણને આશ્ચર્ય થાય કે એણે એવું કંઈ સાહિત્યનું વાંચન બહુ કર્યું હોય એવું પણ નહોતું. લગ્ન જીવન એટલું વહેલું કરેલું કે જેને કારણે એ સીધા સાંસારિક, કૌટુંબિક, પરિવારના પ્રશ્નોમાં ગોઠવાઈ ગયા. ધંધામાં, કામમાં ગોઠવવા માટે એણે સ્ટ્રેટફોર્ડ અપોન એવન છોડી અને લંડન ગયા. એટલે વિલિયમ શેક્સપિયરના લગ્ન 18 વર્ષની ઉંમરે થયા. પછી તો એ થોડા સમયમાં 6-8 મહિનામાં જ પિતા બની ગયા, જે દીકરીનું નામ હતું સુસન્ના. પછી 1585માં 1585માં એમને ત્યાં ટ્વિન્સ 2 બાળકો એકી સાથે જન્મ્યા, જેનું નામ હતું જુડિથ અને હેમનેટ. જુડિથ અને હેમનેટ. શેક્સપિયરનો દીકરો હેમનેટ છે એ દુર્ભાગ્યે 1596માં 1596માં 11 વર્ષની ઉંમરે ગુજરી ગયો. એ બહુ દુઃખદ ઘટના હતી જેની અસર શેક્સપિયર ઉપર ખાસી એવી થયેલી. એટલે શેક્સપિયરનું લગ્ન જીવન પણ આમ સામાન્ય ગણાય એવું જ હતું. એને આવા પ્રશ્નોનો સામનો કરેલો, પણ અંદરથી એ પ્રેક્ટિકલ વ્યક્તિ હતા.
એટલે લંડન ગયા. લંડનમાં જઈને એમને થિયેટરમાં કામ કરવા માંડ્યા. થિયેટરમાં એક્ટર તરીકે તો કામ કર્યું, પણ એ પહેલાં એમણે થિયેટરમાં નાના મોટી, જેને મજૂરી કહેવાય થિયેટરની અંદરની, જે સામાન્ય રીતે લેબરર, મજૂર કક્ષાના માણસો કામ કરતા હોય એવું કામ એમણે કર્યું. સાફ સફાઈ કરતા હોય, લોકો ત્યાં જોવા આવે જ્યારે નાટકો, ત્યારે એના અશ્વો, ઘોડા હોય એને ખવડાવવું, એને ખોરાક પૂરો પાડવો, આવા કામો એમણે કરેલા એવી વાત પણ અગાઉ મેં વાંચેલી છે. તો એનો અર્થ એ થયો કે વિલિયમ શેક્સપિયર એ થિયેટરમાં કામ કરતાં કરતાં એક્ટર બની ગયા. એક્ટર તો બન્યા, પણ પછી તો નાટ્યકાર બન્યા, નાટક લખવા માંડ્યા. અને પહેલું નાટક એમણે જે લખ્યું એ હતું હેનરી VI પાર્ટ 3 ઇન 1592. 1592 પહેલું એક ઐતિહાસિક નાટક લખ્યું, હેનરી VI પાર્ટ 3. અને પછી 1593 એણે એક લાંબુ કાવ્ય લખ્યું જેનું નામ હતું વિનસ એન્ડ એડોનિસ. એક બહુ જ લાંબુ કાવ્ય છે. શેક્સપિયરે એવા કેટલાક કાવ્યો પણ લખેલા છે. પછી તો શેક્સપિયર નાટકમાં બરાબરના ગોઠવાઈ ગયા. પોતે નાટકમાં પરફોર્મ પણ કરતા, કેટલાક પાત્રો ભજવતા. પછી તો નાટકો લખવા લાગ્યા અને એમના નાટકો બહુ જ પોપ્યુલર બન્યા, બહુ જ લોકપ્રિય બન્યા. એ લોકોને ધ્યાનમાં રાખીને એના નાટકોમાં એવા પરિવર્તનો લાવતા, ફેરફારો કરતા કે જેને કારણે જે જોનાર છે એ લોકોને મજા આવે. શેક્સપિયર વિશે એમ કહેવાય છે કે શેક્સપિયરની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી, સમજ હતી, એ એકદમ પ્રેક્ટિકલ હતી. અને એથી એણે જે નાટકોની ભજવણી કરવામાં આવી ત્યારે એમાં ખૂબ પ્રેક્ટિકલ રીતે કરેલી. એટલું જ નહીં, પણ નાટકો લખ્યા ત્યારે પણ એ નાટકોમાં એવી રજૂઆત કરેલી કે જેને કારણે લોકોને મજા પડે. શેક્સપિયરના નાટકમાં અવશ્ય કેટલીક ફિલોસોફી ઓફ લાઈફ, જેને જીવનનું તત્વચિંતન, જીવનનું તત્વજ્ઞાન કહીએ એવું જોવા મળે છે. પણ કેટલીક સાદી વસ્તુઓ એવી રીતે આપણે રજૂ કરેલી જેમાં હાસ્ય, એક જાતની મસ્કરી, સામાન્ય બનાવો અને એ બધી વસ્તુ છે એ એવી રીતે રજૂ કરેલી કે જેના કારણે લોકોને મજા પડતી. શેક્સપિયરની એક એવી વાત છે કે એક પાત્ર બીજા પાત્રને મળે છે ત્યારે એમ કહે છે કે આઈ વોઝ ઇન અ સર્ચ ઓફ એ ફૂલ એન્ડ આઈ મેટ યુ. હું મૂર્ખની શોધમાં હતો અને તું મને મળી ગયો. તો એ માણસને એને મૂર્ખ કહેવાય. પણ એ જે શેક્સપિયર જે રજૂઆત કરતા એ લોકોને ગમતી, એવી હળવાશભરી રજૂઆત એમને આવડતી. ક્યારેક બહુ ગંભીર વાતો પણ આવતી, ક્યારેક હળવી વાતો પણ આવતી. અને એ રીતે એક પોપ્યુલર રાઇટર તરીકે એમણે કામ કર્યું. એ કમાવા લાગ્યા સારું એવું, અને આર્થિક રીતે સમૃદ્ધ બન્યા. અને પછી એમણે જે ગ્લોબ થિયેટર હતું એમાં એક પાર્ટનર સાથે ગ્લોબ થિયેટર ખરીદ્યું. એમ કહેવાય છે કે બીજા કેટલાક થિયેટર્સ પણ એને ખરીદેલા.
અને એમાંથી ખૂબ કમાયા અને એક બિઝનેસમેન પણ કહેવાય. હી વોઝ અ ગ્રેટ ડ્રામેટિસ્ટ, બટ એટ ધ સેમ ટાઈમ હી વોઝ અ ગ્રેટ બિઝનેસમેન. અને એ એક ધંધાધારી માણસ તરીકે, એક વ્યવસાયી માણસ તરીકે ખૂબ કમાયા અને પછી પ્રમાણમાં નાની ઉંમર કહેવાય એવી નાની ઉંમરે એણે લંડન છોડી અને સ્ટ્રેટફોર્ડ અપોન એવન જવાનો પ્રયત્ન કર્યો. એનું એક છેલ્લું નાટક હતું ધ ટેમ્પેસ્ટ, એટલે કે દરિયાની અંદર ઉદ્ભવેલું તોફાન. એ ટેમ્પેસ્ટની વાતમાં જે પ્રોસ્પેરો એનો મુખ્ય પાત્ર છે, એ પ્રોસ્પેરો એવી રજૂઆત કરે છે કે બસ હવે હું આ નાટકની દુનિયા, આ મારી જાદુની દુનિયા. હી વોઝ અ મેજિશિયન, એક બહુ મોટો જાદુગર હતો. અને એમ કહે છે કે હવે મારી જે જાદુની લાકડી છે એ મારે છોડી દેવી છે. હવે મારે જાદુ કરવું નથી, હવે મારે શાંતિ જોઈએ છે, હવે મારે આરામ જોઈએ છે, હવે મારે એક ગ્રામીણ વિસ્તારમાં રહેવું છે જે સ્ટ્રેટફોર્ડ અપોન એવન હતું. આ પ્રોસ્પેરો દ્વારા જાણે શેક્સપિયરની વાત હોય એમ રજૂ થયેલી. પણ એક દુઃખની વાત એ છે કે શેક્સપિયર પછી લાંબુ જીવ્યા નથી. એપ્રિલ 23 જેનો જન્મદિવસ હતો, એ જ દિવસ 1616 માં ગુજરી ગયા. તમે કલ્પના કરી શકો છો કે 1564માં 1564માં જન્મેલા અને 1616માં એ ગુજરી ગયા. એટલે બહુ લાંબુ જીવન જીવ્યા નહોતા. પણ શેક્સપિયરને જગતભરનું સાહિત્ય ભૂલી શકે નહીં. ઘણા લોકોને એમ લાગતું હોય છે કે ભાઈ આ તો હવે તો જૂનો અભ્યાસ છે, એની શું જરૂર છે. આવું મેં જોયું છે કે બોર્ડ ઓફ સ્ટડીઝમાં આવી ચર્ચા થતી હોય છે અને ઘણા લોકોને લાગે કે શેક્સપિયરને હવે ભણવાની બહુ જરૂર નથી. એ વાત મને એટલા માટે યોગ્ય લાગતી નથી કે તમારે ભારતીય સાહિત્ય હોય કે વેસ્ટર્ન સાહિત્ય હોય, પાશ્ચાત્ય સાહિત્ય હોય કે વૈશ્વિક સાહિત્ય હોય, એમાં જે જૂનું હોય એ પણ અવશ્ય સમજવું જોઈએ. કારણ કે એની શરૂઆત તો ત્યારથી થઈ છે. અને તમે કલ્પના કરો કે આજથી 2-3 હજાર વર્ષ પહેલાં કાલિદાસ હોય કે આપણા વેદવ્યાસ હોય કે વાલ્મીકી હોય, અને એમની જે કૃતિઓ છે એનો તમે સારી રીતે અભ્યાસ કરો તો તમને ખબર પડે કે હાઉ વન્ડરફુલ એન્ડ ગ્રેટ દે વેર. એ જ વસ્તુ ઇટ કેન બી અપ્લાઇડ ટુ ગ્રીક લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર એન્ડ ધ એન્ટાયર ગ્લોબલ લિટરેચર. પ્રાચીન છે એ જેમ પિતૃને ભૂલાય નહીં એમ ભૂતકાળને ભૂલાય નહીં. ભૂતકાળ તો આવશ્યક જ છે. મોડર્ન લિટરેચર અવશ્ય ભણો, પણ સાથે સાથે આ જે પ્રાચીન સાહિત્ય છે એ પણ અવશ્ય ભણવું જોઈએ. અને મને એવું પણ લાગે છે કે ભણાવતી વખતે તમે થોડાક ડ્રામેટિક બનો. ભણાવતી વખતે તમે માત્ર વાંચતા હો એમ નહીં, એ એવી રીતે રજૂ કરો કે જેની રજૂઆતને કારણે તમને લાગે કે યુ આર પરફોર્મિંગ, નોટ ઓનલી ટીચિંગ, સ્પીકિંગ. તો એમ કરો, ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. એમ તમે જ્યારે તમારી રજૂઆત કરો, તમારી વાત તમે કરો, ત્યારે એ લોકોના હૃદય સુધી પહોંચે
અને શેક્સપિયરમાં તો આ વસ્તુ છે જ. અલબત્ત આપણે ઘણા લોકો ચર્ચા કરતી વખતે આવું કહે કે હુ વોઝ ગ્રેટર, શેક્સપિયર ઓર કાલિદાસ? એવી વાત કરવાનો એટલા માટે અર્થ નથી કે કાલિદાસ વોઝ ઓલ્સો એ સુપર્બ ડ્રામેટિસ્ટ. આપણું જે ભારતીય સાહિત્ય છે એની દૃષ્ટિએ એક મહાન સાહિત્યકાર હતા, મહાન નાટ્યકાર હતા, અને એટલે આપણે એમને પણ આદર કરીએ, પૂરો આદર કરીએ. અને એવી જ રીતે આપણે શેક્સપિયરને પણ જોઈએ. કોઈ પણ લેખકમાં ક્યારેક કોઈક મર્યાદાઓ જોવા મળે તો એ સમય સાથે જોડાયેલી હોય છે. તુલસીદાસે કંઈક કહ્યું હોય તો એનો અર્થ એ નથી કે એમણે કોઈ ખોટી વાત કરી હોય, પણ એ સમયમાં ચાલતું હોય એટલે એનાથી કહેવાયું હોય. એવું શેક્સપિયરે કહેલું છે. એમાં એણે ભારતીયની વાત કરતાં કરતાં ભારતની થોડી આલોચના કહેવાય એવું એક જગ્યાએ કહેલું છે. તો એનો અર્થ એ નથી કે ભારતની ટીકા કરવામાં એને રસ છે. એ તો ત્યારની લોકોની માન્યતા હતી, અને કંઈક એવી વાત કરી કે જે ભારતીયને, ભારતના લોકો અંગે થોડીક વાત એવી કરી કે જે આપણને ગમે નહીં. પણ અહીં એમ ટીકા કરવાનો એનો કોઈ ઈરાદો પણ ન હતો. એટલે આ રીતે સાહિત્યને હંમેશા એનો સ્ટડી કરવો જોઈએ, એનું રિસર્ચ કરવું જોઈએ. અને એમ કરવા માટે શેક્સપિયર તો બહુ જ અગત્યના છે. શેક્સપિયરને તમે વાંચો, સમજો, એનું સંશોધન કરો તો તમને બહુ જ જાણવા મળે. અને શેક્સપિયરની વિશેષતા એ કહેવાય કે એણે કેટલાય નાટકો લખેલા, એઝ મેની એઝ 37 ડ્રામા પ્લીઝ, 37 જેટલા નાટકો લખેલા છે. અને સોનેટ્સ લખેલા છે, લાંબા કાવ્યો પણ લખેલા છે. આમ શેક્સપિયરની આ વિશેષતા હતી. તમે જાણો છો કે શેક્સપિયરે 3 પ્રકારના નાટકો લખેલા છે: ટ્રેજેડીઝ, કોમેડીઝ અને હિસ્ટોરિકલ પ્લેઝ. હું તમને આ બહુ પ્રસિદ્ધ જે એના નાટકો છે એના નામ આપું છું. અલબત્ત તમે એનો અભ્યાસ કરજો, યાદ પણ રાખજો, શક્ય બને તો એના વિશે વાંચો. કદાચ ઓરિજિનલ તમે નાટક ન વાંચી શકો ને તો અંગ્રેજીમાં તો તમને એવું પણ જોવા મળશે કે જેમાં તમને એની અંદરની એની કથા છે અથવા તો એનું ક્રિટિકલ એનાલિસિસ છે એ તમને વાંચવા મળશે. અને એમ કરશો તો પણ તમે અભ્યાસ કરી શકશો. અને પછી એવું લાગવું જોઈએ આમ તો ઓરિજિનલ તો વાંચો જ. અને ઓરિજિનલ વાંચતી વખતે થોડું અઘરું લાગે એવું છે, પણ તમને કદાચ ખબર હશે કે શેક્સપિયરના નાટકો છે એનું પેરાફ્રેઝ એટલે કે એ જે કવિતાની જેમ લખાયેલી એમની કૃતિઓ છે એનું ગદ્ય રૂપે પણ રૂપાંતર થયું હોય છે. એટલે દરેક પાનાની સામે તમે એવી પુસ્તક પણ જોઈ શકશો કે જેમાં એક બાજુ શેક્સપિયરનું મૂળ કૃતિની વાત હોય અને આ બાજુ એનું ગદ્યમાં સરળ રૂપાંતર હોય જે તમે સમજી શકો. તો આ વાત છે એ અભ્યાસ માટે બહુ જ અગત્યની છે. શેક્સપિયરના ટ્રેજેડીઝ છે: હેમલેટ, ઓથેલો, મેકબેથ, કિંગ લિયર, જુલિયસ સીઝર, રોમિયો એન્ડ જુલિયટ. બીજા કેટલાક છે, પણ આ તો ધીઝ આર ધ મોસ્ટ ફેમસ ટ્રેજેડીઝ. પછી શેક્સપિયર બહુ સારા કોમેડીના લેખક પણ હતા. આપણે એના વિશે પણ આગળ વાત કરીશું. એની કોમેડીઝમાં છે એઝ યુ લાઇક ઇટ, ટ્વેલ્થ નાઇટ, મર્ચન્ટ ઓફ વેનિસ અને કોમેડી ઓફ એરર્સ. આ એની કોમેડીઝ હતી. શેક્સપિયર કોમેડીઝમાં પણ બહુ સરસ લખેલું છે, અદ્ભુત. એમાં એઝ યુ લાઇક ઇટ છે
એ બધાને ખૂબ ગમે એવું છે. મર્ચન્ટ ઓફ વેનિસ પણ એટલું જ મહત્ત્વનું છે. અને પછી હિસ્ટોરિકલ પ્લેસ પણ એને લખેલા છે, જેમાં હેનરી રાજા હોય તો એના કેટલાક હેનરી 3, હેનરી 4 એવી રીતે, કે હેનરી 6, તો એના વિશે લખેલું છે. રિચાર્ડ વિશે લખેલું છે. બીજા કેટલાક એવા રાજાઓ, ઐતિહાસિક પાત્રો એના વિશે લખેલું છે. એ ઉપરાંતમાં મેં કહ્યું એમ એમણે કાવ્યો લખેલા છે, સોનેટ લખેલા છે, અને લાંબા આપણે ખંડ કાવ્યો કહીએ એવા લખેલા છે. અને એ પણ એમણે જેમ વિનસ એન્ડ એડોનિસ એવી રીતે ઘણી માઇથોલોજીકલ સ્ટોરીઝ હોય એના આધાર પર એમણે લખેલા છે. એટલે આ રીતે શેક્સપિયર એક એવા નાટ્યકાર છે કે જેનો આપણે સૌએ અભ્યાસ કરવો જોઈએ. અને એ અભ્યાસ છે એ તમારા વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે. ધીમેથી વાંચો. ભલે 2-5 પાના જ આખા દિવસમાં તમે વાંચ્યા હોય, 2-5 કલાકમાં, પણ એને બરાબર એક એક વાક્યને સમજવાનો પ્રયત્ન કરો, તો મને આશા છે કે તમે એક સારો અભ્યાસ કરી શકશો અને આગળ વધી શકશો. તો પુનઃ આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર.